પ્રોબ્લેમ છે, જે બીજા ઘણા લોકોનો પ્રોબ્લેમ છે, એવી જ રીતે આંગણવાડી બહેનોનો બી એક પ્રોબ્લેમ છે. આવો આપણે પૂછીએ એ શું કહેવા માંગે છે. મારું નામ મકવાણા વિજયબેન છે. હું પાટણ જિલ્લામાંથી આવું છું. આજે સરકારશ્રીએ 2019થી અમારા જે પડતર પ્રશ્નો હતા એ સોલ્વ કરવાનું અમને વચન આપેલું, પણ એમાંથી એક પણ પ્રશ્ન સોલ્વ થયો નથી. અને હાલ હમણાં ગઈ જ વખતે સરકારશ્રીના આવા લઘુત્તમ વેતન તરીકે 24,800 પગાર કર્યો છે, પણ હજી કોઈ જાહેરાત નથી કે એનો અમને કોઈ જવાબ મળતો નહીં. તમે લોકો જે મોબાઈલ માંગણી ને એ બધું જે કર્યું છે એ શું છે? અમને 7 વર્ષથી મોબાઈલ આપ્યા છે. મોબાઈલ આપ્યા હતા 7 વર્ષ પહેલાં, અને કાર્ડ આપ્યા છે, પણ કાર્ડ મોબાઈલ નથી આપ્યો. મોબાઈલ વિના તો અમે કામ કઈ રીતે કરીએ? એટલે અત્યારે અમે હાલ ઓનલાઈન કામગીરી ટોટલ બંધ કરી છે. સરકારમાં કાર્ડ જમા કર્યા. જ્યાં સુધી મોબાઈલ નહીં આપે ત્યાં સુધી ઓનલાઈન કામગીરી ચાલુ નહીં થાય. પહેલી પણ સરકારશ્રીમાં ધરણા જ ચાલે, જ્યાંથી મોબાઈલ નહીં આપે તેથી ઓનલાઈન કામગીરી ચાલુ નહીં થાય. સરકાર હવે આજે શું નિવેદન લાવે છે? હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે જો અમને અમારા જે પડતર પ્રશ્નો છે અમે સોલ્વ થશે તો અમે નહીં થાય તો પછી આગળથી અમે જે અમારા મજૂરીમાં જે કહેશે એ પ્રમાણે અમે અમારા ધરણા ચાલુ રાખીશું. આંગણવાડી બહેનો એ લોકોની જે માંગણીઓ છે એ સ્વીકારવામાં આવતી નથી. આ લોકોનો આ એક પહેલો પ્રયાસ હોય એવું નથી. પહેલાં બી એ લોકો ઘણી વખત પોતાની રજૂઆત કરી ચૂક્યા છે, રેલી કાઢી ચૂક્યા છે, પણ સરકારશ્રી એમની જે કાર્યવાહી છે, એમની જે માંગણીઓ છે એની તરફ ધ્યાન આપતી નથી. કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે અમદાવાદ રિવરફ્રન્ટથી અલ્પેશ શાહ.